નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. આપાગીગાના ધામ સત્તાધાર ખાતે સંતોનો ભંડારો. 13 અખાડાઓના સાધુ સંતો અને મહંતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયા બાદ સત્તાધાર ધામ ખાતે 13 અખાડાના સાધુઓ તેના સંતો મહંતો પધારે છે અને તેને આપાગીગાના ધામમાં જીવરાજબાપુથી લઈને શ્યામજીબાપુ અને હાલના વિજયબાપુ સુધીના તમામ સંતો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને નિભાવવામાં આવી રહી છે અને તે મુજબ ભોજન પ્રસાદ કરવામાં આવે છે અને ભોજન પ્રસાદ લીધા બાદ આ તમામ સાધુ સંતોને સત્તાધારની પરંપરા મુજબની ભેટ પૂજા દક્ષિણા સ્વરૂપે આપવામાં આવે છે. ત્યારે આ બાબતે સત્તાધારના સંત શ્રી વિજયબાપુ શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. જય ગિરનારી, સનાતન ધર્મ કી જય. આજે શિવરાત્રીનું મહાપર્વ પૂરું થવા રહ્યું છે. સત્તાધાર ધામમાં 13 અખાડાના સંતો અને દેવતાઓ સાથે આજનું મહા ભોજન ભંડારા મહોત્સવ અમારો અહીંયા સત્તાધાર ખાતે ખડ દર્શન અને સંતોના રૂબરૂ આવવાથી ભંડારામાં દર્શન મેળાનો લાભ લીધો. બધાએ વર્ષોથી પરંપરા છે. શામજી બાપુ ઉજ્જૈન કુંભમાં 1980-79 જયારે સમષ્ટિ કરી હતી ત્યારે સંતોનું નિમંત્રણ આપ્યું હતું કે એકવાર સત્તાધાર પંગત કરવી. એટલે શિવરાત્રીનો મેળો સત્તાધાર ધામમાં પૂરો થયો. આજે બધા અખાડાના સંતો દેવતાઓ સાથે, પદાધિકારીઓ સાથે, છડી તુઈ સમર સાથે અહીંયા દેવતાઓ પંચ લઈને આવે અને સંતોના દેવતાના સ્વરૂપમાં દર્શન થાય અને ખૂબ રાજી થઈ, ખુશી થઈ અહીંથી પોતપોતાના સ્થાનોમાં રમણ કરતા કરતા જાય છે. આજના મેળામાં ખૂબ નિર્મળ દર્શન થયા છે મહાપુરુષોના અને સનાતનનું એવું એક જાગરણ છે. આ મંડળ બધીએ ફરતું હોય છે અમારું દેવતાઓ સાથે અને આવનારા સમયમાં ફરી પાછું આવું નવું જાગરણ ચાલુ રહે એવી પ્રભુ દત્ત ભગવાન પાસે પ્રાર્થના કરશું. જય गुरु महाराज. जी बापू, ये श्री पंथ दशनाम जूना अखाड़े के रमता पंच के सभी पदाधिकारी हैं और भावनाथ से लेके भावनाथ तलाठी से लेके और सत्ताधार तक मेला संपूर्ण हुआ और सबकी यात्रा मंगल में हो ऐसी कामना करते हैं दत्त महाराज से. जी, आज सत्ताधार में जो भंडारा था उसके बारे में कुछ बताइए. ये तो परंपरा है, गुरु परंपरा चली आ रही है और ये चलती रहेगी. जो भी आता है आज तक महाराज सभी का सम्मान करते हैं विधि पूर्वक और ये हमारे रमता पंच के श्री महाराज मोहनगिरी जी महाराज विराजमान है. मैं 14 मरी से अष्टकोशल महंत हूँ और यहाँ ये थानापति लोग, सारे पदाधिकारी और रमता पंच के सारे अधिकारी लोग आए हुए हैं. મારું નામ શ્રીમદ મુખ્ય સંરક્ષક ભારદ્વાજગીરી આવાહન અખાડા અને અહીંયા સત્તાધાર મુકામે દર વર્ષની જે પરંપરા છે આપણા ગીગાની પરંપરા મુજબ 13 અખાડાના ખડદર્શન સાધુ સમાજ, સંતો, મહંતો, આચાર્ય, પીઠાધીશ્વરો, મંડલેશ્વરો એવં તમામ રમતા રામથી માંડી અને દરેક સાધુ શિવરાત્રીની પરિક્રમા મેળો કર્યા પછી અહીંયા ચાપરડા અને ચાપરડા સત્તાધાર આવે છે. અહીંયા વ્યવસ્થિત રીતે એને ભોજન કરવામાં આવે છે અને વ્યવસ્થિત અખાડાની દક્ષિણા ગુરુભાગ જે પરંપરા છે એ પ્રમાણે પરંપરા અનુસાર ભેટ પૂજા આપવામાં આવે છે અને ખૂબ સારા લગભગ 5000 મહાત્માઓ અહીંયા આજના દિવસે ભોજન કરે છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જીવરાજ બાપુ ને પહેલા શામજી બાપુ અને અત્યારે વિજય બાપુ પણ વિધિવત એનું નિર્વહન કરી રહ્યા છે અને સૌરાષ્ટ્રની જે નામિક જગ્યાઓ છે એની અંદર સત્તાધાર સૌથી મોટી નામિક જગ્યા છે જ્યાં રોજે ડેઈલી આમ દિવસોમાં પણ હજારો લાખો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. 3 ટાઈમ અને 3 ટાઈમ દક્ષિણા પણ આપવામાં આવે છે. જય આપાગીગા.